સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે અને આપણે જોઈ રહ્યા છીએ તમે જે ચૂંટેલા કોર્પોરેટરો છે એમને જે ફાળવવામાં આવેલો ફંડ છે એમાંથી એમણે એ ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં અને કેટલો કર્યો છે. વોર્ડ નંબર 29 એટલે કે અલથાણ, બમરોલી અને વડોદ આ વિસ્તારના કોર્પોરેટર સુધાબેન રાજેશભાઈ પાંડે એવો જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 70 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં સુધાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 44 કામ મંજૂર કરાવ્યા છે અને તેની ટોટલ રકમ 70 લાખથી વધુની છે. હવે આજે 44 કામ મંજૂર કરાવ્યા છે એમાંથી 21 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 35 લાખથી વધુની છે. પાણી સંબંધિત 4 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 7 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 7 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનના 7 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 9 લાખથી વધુની છે. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 6 લાખથી વધુની છે. સુધાબેને આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ રોડ સંબંધિત કાર્યો પાછળ કર્યો છે. તો આ વિસ્તારના રોડ રસ્તા કેવા છે કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.